નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ઇંગ્લિશ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 2 સ્ટેપ બાય સ્ટેપમાં મેગા રાઇડનો આપણે પાર્ટ 1 જોઈ ગયા. તો હવે આપણે પાર્ટ 2 આજે જોઈશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપે. તો હવે જોઈશું આપણે યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધીસ મેટ્રો રેલ. કે આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વિના પ્રવાસ કરી શકશો. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તમે સ્માર્ટ કાર્ડ પણ આમાં વાપરી શકશો. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. એટલે કે તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી સ્ટેશનમાં પ્રવેશી શકો. યુ સ્વીપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. એટલે કે તમારા બહાર નીકળવાના સ્ટેશન પર તમે સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરશો. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ. એટલે કે આ યાંત્રિક વ્યવસ્થા તેની મેળે પ્રવાસનું ભાડું ગણશે. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. અને ટ્રેન ડ્રાઈવર વિના દોડશે. બટ યુ નીડ નોટ વરી. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી. એટલે કે ટેકનોલોજી તમારી સુરક્ષાની જવાબદારી લેશે. સીબીટીસી એટલે કે કોમ્યુનિકેશન બેઝ ટ્રેન કંટ્રોલ સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. એટલે કે સીબીટીસીનું ફૂલ ફોર્મ થશે કોમ્યુનિકેશન બેઝ ટ્રેન કંટ્રોલ. એટલે કે સિગ્નલ ટેકનોલોજી તમારો પ્રવાસ સુરક્ષિત કરશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી કન્ડિશનર્ડ. એટલે કે બધી જ મેટ્રો કાર એર કન્ડિશનર્ડ હશે. એટલે કે બધી જ કાર એસીવાળી હશે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 110 km/h. કેટલી હશે? કે ટ્રેન કલાકની અધિકતમ 110 કિમીની ઝડપે દોડશે. કેટલી ઝડપે દોડશે? 110 કિમીની. રેડી ફોર ધ રાઇડ. એટલે કે પ્રવાસ માટે તમે તૈયાર છો? તો હવે આપણે બી જોઈશું. પુટ અ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સ્ટેટમેન્ટ ટ્રુ. રીડ અલાઉડ. અહીંયા જે ખોટું હોય તેના પર આપણે ચોકડીની નિશાની કરવાની છે. તો સૌપ્રથમ જોઈશું ઈસ્ટ વેસ્ટ બ્લેન્ક નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અમદાવાદ. તો તેમાં શાના પર ચોકડી આપશે મિત્રો? નોર્થ સાઉથ. નંબર 2, ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ ટિકિટ કે સ્માર્ટ કાર્ડ. તો શું આવશે? ટિકિટ ઉપર ચોકડી આવશે. નંબર 3, મોસ્ટ ઓફ ધી મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ એલિવેટેડ રૂટ. તો શું આવશે મિત્રો? એલિવેટેડ રૂટ આવશે. એટલે અંડરગ્રાઉન્ડ ઉપર ચોકડી આવશે. ધ મેગા ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. તો શું આવશે? વિધાઉટ ડ્રાઈવર્સ. એટલે કે ડ્રાઈવર વિના દોડશે. તો શાના પર ચોકડી આવશે? વિથ ઉપર. ધ ટર્મિનલ્સ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ કાલુપુર. તો જ્યારે ઈસ્ટ વેસ્ટ કોરિડોર ઉપર કયું ક્રોસિંગ આવશે? તો થલતેજ ક્રોસિંગ આવશે. તો કાલુપુર ઉપર શું આવશે મિત્રો? ચોકડી આવશે. ત્યારબાદ આપણે જોઈશું આન્સર ધ ક્વેશ્ચન. હાઉ મેની લાઇન્સ વિલ બી ઇન ધ ફર્સ્ટ પેજ ઓફ મેગા? નેમ ધેમ. એટલે કે ફર્સ્ટ પેજમાં કેટલી લાઈનો આવે છે તેના આપણે નામ લખવાના છે. ધેર વિલ બી 3 લાઇન્સ ઇન ધ ફર્સ્ટ પેજ ઓફ મેગા. કેટલી લાઈનો આવે છે? 3. નંબર 1, નોર્થ સાઉથ કોરિડોર. નંબર 2, ઈસ્ટ વેસ્ટ કોરિડોર. એન્ડ નંબર 3, અંડરગ્રાઉન્ડ કોરિડોર. નંબર 2,
વિચ લાઇન વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ? એટલે કે અમદાવાદમાં કઈ લાઈન કનેક્ટ છે? તો આપણે જોઈશું જવાબમાં ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. નંબર 3, વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ? એટલે કે થલતેજ ક્રોસિંગ અને કાલુપુર વચ્ચે કેટલું અંતર છે? તો આન્સર જોઈશું ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ વિલ બી 10.90 કિલોમીટર. કેટલું છે? 10.90 કિલોમીટર જેટલું અંતર છે. નંબર 4, વોટ ડઝ ઇટ મીન બાય એલિવેટેડ રૂટ? એટલે કે એલિવેટેડ રૂટનો મિનિંગ શું થાય છે? તો તેના જવાબમાં આવશે ધ એલિવેટેડ રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવર બ્રિજ. નંબર 5, રાઇટ 3 સ્પેશિયાલિટીઝ ઓફ મેગા ટ્રેન્સ. 3 સ્પેશિયાલિટીઝ મેગા ટ્રેનના નામ લખવાના છે. એટલે કે મેગા ટ્રેન ઉપર તેની શું શું સ્પેશિયાલિટીઝ છે તે આપણે લખવાનું છે. નંબર 1, ઇટ વિલ હેવ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તેમાં શું છે? સ્માર્ટ કાર્ડની ફેસિલિટી છે. નંબર 2, ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. એટલે ડ્રાઈવર વિના ટ્રેન દોડે છે. નંબર 3, ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર. અને બધી જ મેટ્રો કાર્સ એસીવાળી છે. હવે આપણે ડીમાં જોઈશું ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વિલ મીટ સ્ટુડન્ટ્સ એટ મહાત્મા મંદિર. 5th January, you will reach Ahmedabad from your place. Which mega route will you take to reach Mahatma Mandir? એટલે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કોણ છે? એપીજે અબ્દુલ કલામ. એપીજે અબ્દુલ કલામ તમને મળવા માટે આવવાના છે. 15 જાન્યુઆરી મહાત્મા મંદિર ખાતે વિદ્યાર્થીઓને મળશે. કોણ છે? એપીજે અબ્દુલ કલામ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ. તમે તમારી જગ્યાએથી અમદાવાદ પહોંચશો અને મહાત્મા મંદિર પહોંચવા તમે કયા મેગા માર્ગનો ઉપયોગ કરો છો તે લખવાનું છે. તો સૌપ્રથમ શું આવશે? ઇફ આઈ એમ એટ ધ રેલવે સ્ટેશન ઓર ધ બસ સ્ટોપ. એટલે કે જો હું રેલવે સ્ટેશન અથવા બસ સ્ટોપ પર હોઉં તો હું પૂર્વ પશ્ચિમ કોરિડોરથી મહાત્મા મંદિર પહોંચવા જઈશ. એટલે કે આઈ વિલ ટેક ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર ટુ રીચ મહાત્મા મંદિર. એટલે કે તો હું પૂર્વ પશ્ચિમ કોરિડોરથી મહાત્મા મંદિર પહોંચવા જઈશ. નંબર 2, ઇફ આઈ એમ ઇન અમદાવાદ અરાઉન્ડ વાસના પાલડી ટાઉન હોલ ઓર વીએસ હોસ્પિટલ. એટલે કે જો હું અમદાવાદમાં વાસણા, પાલડી ટાઉન હોલ અથવા વીએસ હોસ્પિટલની આસપાસ છું તો આઈ વિલ ટેક ધ નોર્થ સાઉથ કોરિડોર ટુ રીચ મહાત્મા મંદિર. તો હું ઉત્તર દક્ષિણ કોરિડોર લઈ મહાત્મા મંદિર પહોંચીશ. તો હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 9માં એમાં જોઈશું આપણે વર્ક ઇન ગ્રુપ ઓફ 4. એટલે કે 4 ગ્રુપ બનાવવાના છે. પ્લાન અ વન ડે ટ્રીપ વિથ લો કોસ્ટ એન્ડ લોટ્સ ઓફ ફન. સિલેક્ટ એન ઓપ્શન ફોર ઇચ ક્વેશ્ચન. એટલે એક દિવસની ટ્રીપ બનાવવાની છે અને તેના આન્સર આપણે લખવાના છે. તો સૌપ્રથમ જોઈશું વેર વિલ યુ ગો. એટલે કે તમે ક્યાં જશો? તો એમાં નંબર 1માં એ આવશે નિયર બાય ફાર્મ. એટલે નજીકના ખેતરમાં જઈશું. નંબર 2, હાઉ વિલ યુ ગો. એટલે કે તમે શામાં જશો? તો એમાં આવશે ઓન ધ બાઇસિકલ. એટલે કે સાયકલ દ્વારા જઈશું. વોટ વિલ યુ કેરી. તો તેમાં શું આવશે? રો મટીરિયલ્સ ફોર કુકિંગ. નંબર 4, વોટ વિલ યુ ડુ ધેર. તમે ત્યાં જઈને શું કરશો? તો વી વિલ પ્લે ગેમ્સ. એટલે કે અમે રમતો રમશું. સિંગ,
ગીતો ગાશું, ડાન્સ કરશું, કુક ફૂડ એન્ડ એન્જોય અવર સેલ્વેસ, એટલે કે અમે રસોઈ બનાવીને બધા જ જમશું અને એન્જોય કરીશું. નંબર 5, વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ યોર ટ્રીપ. અહીંયા તમારે મિત્રો જણાવવાનું છે કે તમે જે ટ્રીપમાં ગયા તેનો તમારે કેટલો ખર્ચો થયો. તો નંબર 1, ટિકિટ ફ્રોમ માય સિટી, ટાઉન, વિલેજ, તો 0 રૂપિયા ખર્ચ આમાં થયો. નંબર 2માં ફૂડ આઇટમ્સ ઓન ધ વે, એટલે કે આ ટ્રીપમાં અમે ફૂડ કશું લીધું ન હતું, તો શું આવશે? 0. લંચનો કેટલો ખર્ચ થયો મિત્રો? 200 રૂપિયા. સાઇટ સીંગ ટિકિટ્સ, તો તેમાં શું આવશે? પણ 0 રૂપિયા. શોપિંગ પણ કશું નહીં એટલે 0. ઓટો ફેરીસ એટલે પણ 0. મિસ ચેલેન્જિયસ એક્સપિરિયન્સ, એટલે કે પરચુરણ ખર્ચ કેટલો થયો? તો 100 રૂપિયા. અને ટોટલ લખવાનું છે, કેટલા થશે? 300. ટોટલ અમાઉન્ટ કેટલું થશે? 300. તો અહીંયા બીમાં યુ હેવ સ્ટાર્ટેડ અ કંપની ઓફ બિસ્કિટ, ચોકલેટ, બાઇક, ક્લોઝ, પ્રિપેર એ લોગો ફોર યોર કંપની, એટલે કે બિસ્કિટ, ટૂથપેસ્ટ, દવા વગેરેના રેપર્સ એકઠા કરો, તેમના પર આપેલા કંપનીના લોગોના ચિત્રો જુઓ અને તમારા શિક્ષક સાથે લોગોના ચિત્રોની ચર્ચા કરો. આ મિત્રો તમારે જાતે કરવાનું રહેશે. હવે આપણે રિસાઇટ, સિંગ એન્ડ એન્જોય ટીહગર્સ, એની એક પોએમ છે તે આપણે જોઈશું. રિલીઝ ઇટ નાવ જસ્ટ લાઇક અ બિગ બલૂન. રિલીઝ એટલે શું થાય મિત્રો? મુક્ત કરવું, એટલે કે હવે એક મોટા બલૂનની જેમ જ તેને છોડી મૂકો. અ પ્રેયર્સ ટુ રીચ ધ માઉન્ટેન્સ ઓફ ધ મૂન, એટલે કે ચંદ્રના પર્વતો સુધી પહોંચવાની એક પ્રાર્થના કરો. ટુ સિટીઝન્સ ઓફ અર્થ અલસ વી શે, એટલે કે પૃથ્વીના નાગરિકોને કહે છે, ગો ફાઇન્ડ યોર સેલ્ફ અ ટ્રી ટુ હગ ટુડે, એટલે કે તમે આજે જાઓ અને જાતે જ આલિંગન માટે એક ઝાડ શોધી કાઢો. એટલે કે તમે અહીંથી જાઓ અને એક એવા ઝાડને શોધી કાઢો અને તમે તેને આલિંગન આપી શકો. હવે બીજો સ્ટાન્જા જોઈશું. એન્ડ ઇફ અ ગ્રો સેઝ ડોન્ટ બી અ ફૂલ, એટલે કે અને જો પુખ્ત વયે કહે છે કે મૂર્ખ ન બનો. ડોન્ટ બી અ ફૂલ એટલે કે મૂર્ખ ન બનો. ઓર ઇઝ ધેટ વોટ દેર ટીચિંગ યુ ઇન સ્કૂલ, એટલે કે અથવા તે છે જે તેઓ તમને શિક્ષણમાં શીખવાડે છે. જસ્ટ ફાઇન્ડ ધીસ પોએમ એન્ડ રીડ ધીસ સિમ્પલ રાઇમ, ફક્ત આ કવિતા શોધો અને સરળ તાલ વાંચો. સિમ્પલ રાઇમ એટલે કે સરળ તાલ. ઇટ્સ કુલ ટુ હગ અ ટ્રી ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ, એટલે કે તે સમય પર એક ઝાડને હગ કરવા માટે સરસ છે. અહીંયા મિત્રો આ એક ટ્રીની જ પોએમ છે. થર્ડ સ્ટેન્ડર્ડ જોઈશું. ચિલ્ડ્રન ધીસ ઇઝ હાઉ ધ વર્લ્ડ કેન બી, એટલે કે બાળકો આ રીતે વિશ્વ કેવી રીતે બનાવી શકાય તેવું છે. મેકિંગ અર્થ પ્લાન એ એન્ડ નોટ પ્લાન બી, એટલે પ્લાનિંગનો અર્થ એ અને બી. વેર ચેન્જીસ, શેર ચેન્જ, સિંગ ચેન્જ, બ્રિંગ ચેન્જ, એટલે કે વેર ચેન્જની યોજના નહીં, શેર બદલો, ગાવો બદલો, શુક્ર એન્ડ સ્ટાર્ટ બાય હગિંગ અ ટ્રી, અને એક વૃક્ષને ભેટીને તમે પ્રારંભ કરો. તો થેન્ક યુ મિત્રો. અહીંયા આપણે યુનિટ 2 કમ્પ્લીટ કરીએ છીએ.